સરળતાથી કાર્યક્રમને આગળ વધારી શકીએ। સન્માનનું ડોર આપણી વચ્ચે ચાલુ છે। વિવિધ દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે। એની વચ્ચે આપણા માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ગુજરાત બહાર હોવાથી આપણી વચ્ચે પહોંચ્યા નથી, પણ એમણે પોતાની વિડીયો તેમજ ઓડિયો ક્લિપની શુભેચ્છા પાગ રાજગોર સમાજને મોકલી છે। તો હું વિનંતી કરીશ કે આપ સૌ શાંતિથી એમણે જે વિડીયો અને ઓડિયો ક્લિપ દ્વારા પોતાનો શુભેચ્છા સંદેશ મોકલાવે છે 2 મિનિટનો, તે આપણે સાંભળશું। એના બાદ સન્માનનું દોર ચાલુ રહેશે। અત્યારે આપણે ₹25,000ના દાતાશ્રીઓનું અત્રેથી સન્માન કરી રહ્યા છે અને સન્માન કરી રહ્યા છે શ્રી જેઠાલાલભાઈ જટાશંકર બોડા, પ્રમુખ શ્રી ગુંદિયાળી રાજગોર સમાજ। ખૂબ ખૂબ આભાર સર્વે દાતાશ્રીઓ અને મહેમાનશ્રીનો। નમસ્કાર, જય પરશુરામ। મને બાગ રાજગોર સમાજ તરફથી સમૂહ લગ્નની પત્રિકા મળી છે અને ભાવભર્યું, આગ્રહભર્યું નિમંત્રણ પણ મળ્યું છે। તો હું કરબદ્ધ પ્રાર્થના કરી રહ્યો છું કે ઉપસ્થિત નહીં રહી શકું, પરંતુ મારો સંદેશો આપ સૌને મોકલી રહ્યો છું કે નવ દંપતી જે પરણીને ઉતરી રહ્યા છે એના ગૃહસ્થ જીવનમાં ભગવાન ખૂબ સુખ આપે। સ્વસ્તે સ્તુતે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી હસ્તિ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ। ભગવાન એને ખૂબ ખુશ રાખે, ખૂબ આનંદિત રાખે। અને મારી એ નવદંપતિને પણ વિનંતી છે કે આપ ભારતીય પરંપરાનું વહન કરતા કરતા તમે તમારા વડીલ, તમારા મા બાપ, તમારા જે કંઈ પણ ઘરના મુખ્ય લોકો હોય એની સેવા કરજો, બાળકો હોય એનું સાર સંભાળ રાખજો અને ભારતીય પરંપરાનું વહન કરજો। સાથે સાથે રાજગોર સમાજની પણ મારી એક વિનંતી છે કે આપણે જ્યારે સમૂહ લગ્નનો સરસ મજાનો એક કાર્યનો આરંભ કર્યો છે ત્યારે સૌ કોઈ જે લગ્ન થઈ રહ્યા છે એમના પરિવારજનો પોતે પોતાના ઘરે અલગથી કોઈ રિસેપ્શન કે કોઈ જમણવાર કે કોઈ મોટા વિધિ વિધાનના ખર્ચા કરે એ યોગ્ય નથી। તો સમૂહ લગ્નનો અર્થ સરતો નથી। આપણે સૌ કોઈ એને સમજી વિચારી અને જીવનમાં ઉતારીએ। ફરીથી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કે સૌનું કલ્યાણ કરે। ધન્યવાદ। ભારત માતા કી જય। ધન્યવાદ। ત્યાર પછી માંડવી